જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ સાથે કેક્ટસ ગાર્ડન પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હાલ ગોરા પાસે નર્મદા કિનારે જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે, ત્યારે આ કેક્ટસ ગાર્ડનમાં વિશ્વના 17 દેશોના 750 જાતના રંગબેરંગી અનોખા કેક્ટસ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સામાન્ય રીતે કાંટાવાળા વૃક્ષો પણ ખૂબ જ મહત્વના હોય છે, જે મોટે ભાગે ડેકોરેશન પર્પઝ અને દવાઓ બનાવવામાં ઉપયોગી હોય છે. પણ એકી સાથે એક જગ્યાએ વિશ્વના અનેક પ્રકારના કેક્ટસ જોવાનું સદભાગ્ય અહીં પ્રવાસીઓને સાંપડે છે. ક્યારેય ન જોયા હોય એવા કલરફુલ કેક્ટસ અને એના વિશેની જાણકારી પ્રવાસીઓને આકર્ષી રહી છે. સરદાર સરોવર ડેમ નજીક નર્મદા નદીના ડાબા કાંઠે 25 એકરમાં આ ગાર્ડન પથરાયેલો છે, જેમાં આ કેક્ટસ ગાર્ડનમાં 838 ચોરસ મીટરનો અદ્વિતીય અષ્ટકોણીય ડેમ બનાવેલો છે. એનું આ કેક્ટસ માટે જરૂરી તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે હોય છે. જે કેક્ટસ ગાર્ડન છે નર્મદા કિનારે આવેલું છે. ત્યાં સરસ મજાનું કેક્ટસ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. ઘણી બધી અત્યારે ચોમાસાની ઋતુ છે તો ઘણા બધી પબ્લિકો આવી રહી છે. તો અહીંયા જે ડોમ બનેલો છે આખો થર્મોપ્લાસ્ટિકથી બનેલો છે, એટલે કે બહારનું જે ટેમ્પરેચર છે એના કરતાં તમને વધારે અહીંયા 5 ડિગ્રી વધારે તમને લાગશે ગરમી. તો અહીંયા આપણી પાસે 750 જેટલી વેરાયટી છે. 17 કન્ટ્રીમાંથી લાવવામાં આવ્યા છે. એમાં 3 સેક્શન ડિવાઈડ કરવામાં આવ્યા છે. ફર્સ્ટ નંબરનું જે સેક્શન છે એ સક્યુલન્ટ પ્લાન્ટ છે, સેકન્ડ નંબરનું જે છે એ કેક્ટસ અને થર્ડ નંબરનું જે છે એ ગ્રાફ્ટિંગ કરેલું છે. તો અહીંયા જેટલા પણ તમે પ્લાન્ટ્સ જો છો એ બધા મેડિસિનમાં યુઝ થાય છે અને ડેકોરેશન પર્પઝ પર યુઝ થાય છે. આ ડોમમાં સુશોભિત કરેલા વિવિધ પ્રકારના રંગબેરંગી કેક્ટસ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીં વિશ્વના જુદા જુદા 17 દેશોના કુલ 6 લાખ કેક્ટસના છોડ 838 ચોરસ મીટર ખાસ ડોમમાં જોવા મળે છે. અહીં ગોરા વન વિભાગના વન અધિકારી મદન કુમાર રાવલજી આ પ્રોજેક્ટને ખૂબ સરસ રીતે પ્રવાસીઓ માટે આકર્ષિત કરી રહ્યો છે. અહીં જુદા જુદા પ્રકારના કેક્ટસ છોડ વિશે જાણકારી આપવામાં આવે છે અને કેક્ટસમાંથી બનતી દવાઓ અને હર્બલ પ્રોડક્ટની માહિતી પણ અપાય છે. हाय मैं थाने से आई हूँ मुंबई एंड मैंने यहाँ पे काफ़ी सारा प्लेसेस देखा. आई वेंट टू स्टैचू ऑफ यूनिटी और फिर यहाँ पे कैक्टस गार्डन आई हूँ. आई एम अमेज्ड टू सी सो मेनी कैक्टस वैरायटीज़ आर हियर एंड आई गॉट अ इन्फॉर्मेशन टू दैट यहाँ 17 कंट्रीज से कैक्टस आए हैं. So it's really wonderful. I've never seen these colorful cactus and it's something new which I'm exploring. I came with my family and I'm just enjoying the view here. અહીંની વિશેષતા એ છે કે અહીંથી નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ સુંદર નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીં ખાસ વ્યૂ પોઈન્ટ બનાવ્યા છે, જેની મજા પ્રવાસીઓ માણી રહ્યા છે.